ભાઈને એમ થયું કે હવે આત્મહત્યા કરીને મરી જાય. તો કોકે કીધું કે આપણે નદીમાં જે હોંકરો રહ્યો ને ત્યાં એક માથા વગરનો ખવી થાય, ત્યાં તું રાઈતે જા ને તો કે ઈ તને મારી નાખે. આ ભાઈ ને હુઈ ગયો, ભાઈ જવા દે. રાઈતે ભાઈ ત્યાં ગયો, રાઈતે 12 વાગે ગયો, પણ ત્યાં ખવી ગયું કોઈ ભેગું ન થયું. માણાનું મોત ન લખ્યું હોય ને કોઈ ભેગું ન થાય. પછી એવી ખબર પડી કે એક આગળ અહીંથી આવેલો જાવ ને તો કે ભૂત થાય, ત્યાં જાય. જો ભૂત મને મારી નાખે, ત્યાં ગયો ને તો ભૂત ન થયું. કંટાળીને પાછો આવ્યો. હવે શું કરવું? રાઈતે પછી 1-2 વાગી ગયા. એને એમ થયું કે ટૂંકો ખાઈને મરી જાવ. ઘરમાં ખૂબ ગયું પણ સિંદરી બિંદરી કઈ જડ્યું નહીં, રાંધું બાંધું કઈ જડ્યું નહીં. તો છેલ્લે એના ખાટલાની પાંગે છોડી સિંદરી કાઢીને પંખાઈ રે આમ બાંધી ઘરે ફાવ બાંધીને જેવો આમ લટકાણો ને તો સિંદરી તૂટી ગઈ. એમાં એનો ન મેળ. પછી હવાર કે હવે નહીં મેળ. હવાર થયું, સવારે કે દુકાને ગયો. દુકાને જઈને એક ઠંડાની બાટલી લીધી ને બીજી દુકાને જઈને ઉંદેડા મારવાની દવા લીધી. ઈ બાટલીમાં ભેરવીને હાઈલો જતો તો એમાં ભાઈબંધ એનો હમો દીધો. એનો ભાઈબંધ એવો લુખો ને આની પાસે જઈએ કઈ જોવે ને તરત આમ લઈને ખાવાનું હોય તો ખાઈ જાય, વાપરવાનું હોય તો વાપરી નાખે, મોટરસાયકલ હોય તો લઈને હોય. આના હાથમાં ઠંડાની બાટલી જોઈને એને પડાવી દીધી. પડાવીને સીધો ઘટ પીએ જ ગઈ. પીને પછી એમ કીધું કે હવે કે બીજું કઈ હોય તો આવડો કે તું આ હું કર્યું કાલનો હું મરવો હાથું નથી કે મારું મોત નથી આવ્યું. એમાં હું કે મરવું એમાં. અરે કે ટૂંકો ખાઈ ગયા. અરે કે ટૂંકો ખાધો તો કે સિંદરી તૂટી ગઈ. ભૂત પાસે ગયો તો કે ભૂત ન હતી. સવારે મને એમ થયું કે આ દવા ઉંદેડાની હે, આને ઠંડા હીરે ભેરવીને પી જાવ. ઈ ભેરવીને હું પીવા જતો હતો કે ઈ તું પી ગયું. ત્યાં તો ઓલો અહીંયા બુલેટ ક્યાંક પડી ગયું. આવડો કે ઈચે ભાઈ નહીં મળવામાં લખ્યું હોય એમ કરીને હાલી નીકળ્યો. હવે મરવું આવ્યો તો મારું આવ્યો નથી નથી.